17 નવેમ્બર 1913 માનગઢ હત્યાકાંડના આજે 112 વર્ષ પૂર્ણ થયા છે. આપણા શહીદ આદિવાસી વીર પૂર્વજોને સત સત નમન. આદિવાસી સમાજના બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે. આજે આ દિવસ 17 નવેમ્બરે ઉજવાય છે, જે 1913માં રાજસ્થાન અને ગુજરાત સરહદ પર આવેલા માનગઢ ડુંગર પર બનેલી દુઃખદ ઘટના છે. આ સ્થળ આદિવાસીઓના સ્વાતંત્ર્ય સંગ્રામનું કેન્દ્ર બન્યું હતું. બ્રિટિશ શાસનકાળમાં આદિવાસીઓ પર અત્યાચારો વધી રહ્યા હતા, ત્યારે ભૂમિ કર, જંગલ કાયદા અને બળજબરીથી ખેતી કરાવવી જેવા અન્યાયો સામે આદિવાસીઓએ બળવો કર્યો હતો. આ આંદોલનનું નેતૃત્વ કર્યું સમાજ સુધારક ગોવિંદ ગુરુએ. તેમણે ભીલ અને ગરાસિયા આદિવાસીઓને એકઠા કરીને અહિંસક પ્રતિકારનો માર્ગ અપનાવ્યો. ગોવિંદ ગુરુએ આદિવાસીઓને શિક્ષણ, સ્વચ્છતા અને એકતા માટે પ્રેરિત કર્યા. માનગઢ ડુંગર તેમનું મુખ્ય કેન્દ્ર બન્યું, જ્યાં હજારો આદિવાસી એકઠા થઈને બ્રિટિશ વિરોધી સભાઓ કરતા. 17 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સેનાએ માનગઢ પર હુમલો કર્યો, ત્યારે કર્નલ સોમરસેટના નેતૃત્વમાં આવેલી ફૌજે નિર્દયતાથી ગોળીબાર કર્યો. આદિવાસીઓ અહિંસક હતા, તેમની પાસે હથિયારો ન હતા, છતાં તેઓએ ધૈર્યથી સામનો કર્યો. આ હત્યાકાંડમાં 1500થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા. આ ઘટના જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી જ દુઃખદ અને જલિયાવાલા બાગ હત્યાકાંડથી 6 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ તેને ઓછી માન્યતા મળી. આ બલિદાન આદિવાસીઓની એકતા અને સ્વાભિમાનનું પ્રતીક છે. ગોવિંદ ગુરુના નેતૃત્વમાં આ આંદોલન ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો અભિન્ન ભાગ બન્યું. આજે માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ દિવસ આદિવાસી સમાજને તેમના અધિકારો માટે સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે અને અમર બલિદાનની કથા કાયમ જીવંત રાખે.